તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાડીનાથથી સૌથી મોટા સમાચાર મળ્યા છે। સમાચારમાં મિત્રો આગળ વાત કરતો વાડીનાથની અંદર તમને ખબર છે કે આપણા ગુજરાતના પ્રવાસી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા છે અને મોદી સાહેબે જે દ્રશ્ય જોયા છે, મોદી સાહેબ પણ ચોંકી ગયા છે। મોદી સાહેબ ખુદ એવું બોલ્યા હતા મિત્રો કે આનાથી મોટો ચમત્કાર દુનિયામાં કોઈ હોય જ ન શકે। તો આવો જાણીએ મિત્રો શું મોદી સાહેબ બોલ્યા હતા। તો મિત્રો સમાચારમાં આગળ વાત કરતો નરેન્દ્ર મોદી સાહેબ તમને આજે ખબર છે કે વાડીનાથ 22 તારીખે પહોંચી ગયા છે। 22 તારીખે રામ અયોધ્યામાં 22 કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં કરવામાં આવ્યો હતો। 22 અને 22/3/2024 ના રોજ અહીંયા વાડીનાથમાં એવો જ એક માહોલ કરવામાં આવ્યો છે, ખાસ કરી રબારી સમાજ દ્વારા। અને મિત્રો મોદી સાહેબે એવું કીધું હતું કે આ તો રબારી સમાજ સિવાય કોઈની ટેવ નથી કે આવું કરી શકે। તો આવો જાણીએ મિત્રો રબારી સમાજે શું કર્યું। મિત્રો રબારી સમાજે આખા દૂધના ટેન્કરો ભરી દીધા અને જેટલું છે ને દૂધ પીવું એટલું છૂટ। છાસના તો હતા પણ દૂધના પણ હતા। અને મોદી સાહેબે એટલું પણ કીધું છે કે મારી ભૂમિ છે, હું એટલો રાજી થયો છું, આખી દુનિયામાં ફરું પણ મારી ભૂમિ જેટલો હું ક્યાંય રાજી થયો નથી। અંતે મોદી સાહેબે એમ પણ કીધું હતું મિત્રો કે અહીંયા જે મને મજા આવી છે ને, મને એમ થાય કે અહીંયા રોકાઈ જાઓ, આ તો મારું સ્વર્ગ છે અને આ આશીર્વાદ, આ સંતોના આશીર્વાદ છે, આ મહાદેવના આશીર્વાદ છે, ભોળેનાથના। ત્યારે હું દેશનો એક રાજા બન્યો છું। ત્યારે મિત્રો મોદી સાહેબ વિશે શું કેવું કોમેન્ટ કરજો, વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરજો। જય વાડીનાથ મિત્રો, થેન્ક યુ।